શું ફોરેનમાં આવીને ભારતીયો જ ભારતીયોનું શોષણ કરે છે? તો એનો જવાબ છે હા. બધા નહીં પણ મોટા ભાગના કરતા જ હોય છે. અને આવા કિસ્સા છાસવારે સામે આવતા હોય છે કે ભારતીય જ ભારતીયોનું શોષણ કરે, કર્મચારીનું શોષણ કરે, પૈસા હડપી લે, કોઈ પણ કાળાબજારી કરે, કંઈ પણ ખરાબ કામ કરતા જ હોય. અને એવું નથી કે બધા કરતા હોય, મોટા ભાગના કરતા હોય છે. ઘણા લોકો આવું કરે છે. જે આપણે ત્યાંથી આવે ને બિચારા, એમને તો આ લોકો એમ પગની જૂતી જેવા સમજે. એમને એમ લાગે કે આ ગરીબ છે. એટલે ભાઈ લાખો રૂપિયા ખર્ચીને આવ્યો છે એ માણસ. અને બીજી વાત, તમે પોતે પણ વર્ષો પહેલાં એવી જ રીતે આવ્યા હશો કે તમે પણ એમને તો ડાયરેક્ટ આવીને અહીંયા કરોડપતિ નહીં બની ગયા હો. તો આપણા જ લોકોનું શોષણ કરે. હવે આ કિસ્સો સાંભળો. હેમિલ્ટન અને ઓકલેન્ડની અંદર એ બિઝનેસ ધરાવે છે. એ મહિલાએ પોતાને ત્યાં ગર્ભવતી મહિલા જે કામ કરતી હતી એ મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું. પેલી બેને પોતાનું બાળક ગુમાવી દીધું, મિસકેરેજ થઈ ગયું. ડૉક્ટરે એને રજા લેવા માટે કીધું, આરામ કરવા માટે કીધું. તો એના હકના જે રૂપિયા હતા એ આણે આપ્યા નહીં. $3200 સામેથી ઉપરથી એના પાસે લઈ લીધા. એનાથી આગળ એને ત્યાં બીજો એક કર્મચારી કામ કરતો હતો. એણે પોતાની વેનની અંદર ગાદલું પાથરીને સૂવા મજબૂર કર્યો. એના ડેરી શોપ પર માણસ આવી રીતે ગાદલું પાથરીને નીચે ઊંઘી જાય એવી હાલતમાં લોકો એને ત્યાં રહેતા હતા. અને ઉપરથી લોકો સાથે વિઝાના નામે છેતરપિંડી કરી, એમની રજાના રૂપિયા પડાવી લીધા. આવું તો કેટલું એ કર્યું. આખરે એ ધ્યાનમાં આવી ગયા બેન, અને હવે $50,000, ન્યૂઝીલેન્ડ ડોલર એટલે લગભગ 42-43 લાખ જેવા થતા હશે, એ એટલો દંડ ફટકારવામાં આવ્યો અને 11 મહિના હોમ ડિટેન્શનની સજા ફટકારવામાં આવી છે. આવા તો કેટલાય લોકોના કિસ્સા સામે આવતા હોય છે. આપણા જ લોકો આવીને આપણા જ લોકોનું શોષણ કરે, એમની સાથે અમાનવીય વર્તન કરે. મને એ નથી સમજાતું કે તમે તો આવીને વર્ષોથી અહીંયા સેટલ થઈ ગયા છો, આટલા રૂપિયા કમાઈ લીધા છે, જે સપનું લઈને આવ્યા તે હવે પૂરું થવા આવ્યું છે, તો પછી હજી કેટલા રૂપિયા જોઈએ છે તમને? લોકોની સાથે ગેરવર્તણૂક કરીને કે એનું શોષણ કરીને એ રૂપિયા તમારે ક્યાં પચાવવાના છે? ક્યાં રાખવાના છે આ રૂપિયા? દરેક વ્યક્તિનું સપનું હોય કે અહીંયા આવે ને તો એને ગોરાને ત્યાં નોકરી મળે, કારણ કે ગોરો એમની સાથે આવું અમાનવીય વર્તન નહીં કરે. અને આપણા જ લોકો આપણા લોકોનું આવી રીતે શોષણ કરે. તો પેલાની મજબૂરી હોય છે કે તમારે ત્યાં અડધા પગારમાં નોકરી કરવા તૈયાર થઈ જાય છે. એનો મજબૂરીનો આવી રીતે ફાયદો ઉઠાવવાનો. અને તમે આ દેશમાં આવ્યા છો તો હવે આ દેશના નાગરિક બની ગયા છો, વેલ સેટલ થઈ ગયા છો, તો અહીંયાના ધારાધોરણ અને અહીંયાના નિયમો મુજબ રહો ને. કેમ ભારતને બદનામ કરો છો? કેમ ભારતીયોને બદનામ કરો છો? તમારે એકને કારણે બધા ભારતીયો બદનામ થાય છે, કારણ કે કહેવાય તો એવું જ છે કે બધા ભારતીયો આવું કરતા હશે.